ઘરના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આટલું ધ્યાન રાખજો. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. સ્વાગત છે આપણી ચેનલ શિવબા ઓફિશિયલમાં. મિત્રો, આપણા સનાતન ધર્મમાં દીવો પ્રગટાવ્યા વગર કોઈ પણ પૂજા અધૂરી ગણાય છે. દીવો એ માત્ર પ્રકાશ નથી, પણ તે સાક્ષાત અગ્નિદેવ અને પરમાત્માનું સ્વરૂપ છે. પણ શું તમે જાણો છો કે દીવો પ્રગટાવવાની પણ એક ચોક્કસ રીત અને નિયમો છે? જો આપણે ભૂલ કરીએ તો પૂજાનું ફળ નથી મળતું. આપણે આ 5 મિનિટના વિડીયોમાં દીવા સાથે જોડાયેલી 5 મહત્વની વાતો જણાવીશું. દીવાની વાટ અને તેલ ઘીનું મહત્વ. સૌ પહેલાં વાત કરીએ દીવાની વાટની. ઘણા લોકો ગમે તેવી વાટ વાપરે છે, પણ યાદ રાખજો, જો તમે દેવી દેવતાઓની કૃપા મેળવવા માંગતા હોવ તો રૂની લાંબી વાટ વાપરવી જોઈએ. જો ઘીનો દીવો કરો છો તો તે દીવો દેવતાઓને અત્યંત પ્રિય છે. અને તેલનો દીવો, ખાસ કરીને તેલ શનિદેવ કે હનુમાનજીની પૂજામાં શ્રેષ્ઠ છે. દીવામાં ક્યારેય પણ અધૂરું તેલ કે ઘી ન રાખવું. તે પૂરેપૂરો ભરેલો હોવો જોઈએ. દીવો ક્યારેય જમીન પર ન રાખવો. તેના નીચે હંમેશા થોડા ચોખા અથવા પાન રાખવું જોઈએ, જેને દીપદાન કહેવાય છે. દીવાની દિશા અને તેના ફાયદા. મિત્રો, દીવાની દિશા બહુ મહત્વની છે. જો દીવાની વાટ પૂર્વ દિશા તરફ હોય તો આયુષ્ય વધે છે. જો વાટ ઉત્તર દિશા તરફ હોય તો ધન અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. પણ ક્યારેય દીવાની વાટ દક્ષિણ દિશા તરફ ન રાખવી જોઈએ, પિતૃ કાર્ય સિવાય, કારણ કે તે અશુભ ગણાય છે. દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર જરૂર બોલજો. શુભ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સત્તા શત્રુબુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમસ્તુતે. આ મંત્રથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ શાંતિ આવે છે. ખાસ સાવધાની અને ઉપાયો. એક ખાસ વાત યાદ રાખજો, ક્યારેય એક દીવા પરથી બીજો દીવો પ્રગટાવવો નહીં. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. જો પૂજા દરમિયાન દીવો અચાનક ઓલવાઈ જાય તો ગભરાશો નહીં. માતાજી કે મહાદેવ પાસે ક્ષમા માગીને ફરી પ્રગટાવી દીવો. અને હા, દીવાને ક્યારેય ફૂંક મારીને ઓલવવો નહીં, કારણ કે અગ્નિ એ પવિત્ર દેવ છે. તો મિત્રો, આ અહીં દીવા વિશે અમૂલ્ય માહિતી. આશા છે કે આ માહિતી તમને ગમી હશે. તમારા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ સાચી પૂજા પદ્ધતિ જાણી શકે. જો તમે મહાદેવના ભક્ત હોવ તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. આત્મિક માહિતી માટે શિવબા ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, હર હર મહાદેવ.